બાપુ, મારી દીકરીને એક સમસ્યા છે. એ આપને કંઈક કહેવા માંગે છે. બોલો બોલો. હે તો બેઠા જ છી ગામની ને ગાયોની સેવા કરવા હાટું. એમાં આ તો માતાજી કહેવાય. માતાજીની સેવાનું પુણ્ય તો લેવું પડે ને. બોલો દીકરા, હું ઉપાધિ આવી પડી? બાપુ, મને એક છોકરા સાથે પ્રેમ છે. અમે છેલ્લા 5 વર્ષથી સાથે હતા, પણ અચાનક એ મને મૂકીને વયો ગયો છે. મારે એની સાથે જ લગ્ન કરવા છે. તમે કંઈક રસ્તો કરો ને એને પાછો મારી પાસે લઈ આવો ને. મેં ઘણા પાસે સાંભળ્યું છે તમારા વિશે કે બાપુ ધારે ઈ થાય. હું ઘણી આશા લઈને તમારી પાસે આવી છું. ભોળિયાનાથ, તારી લીલા અપરંપાર. જો બેટા, આ માંગીને મળે ને પ્રેમ ન હોય. એ દુનિયાનું હંધુય હોય શકે, પણ પ્રેમ ન હોય. આમાં તે તો કંઈ કર્યું નથી. એની મેળે આવ્યો, એની મેળે વયો ગયો. સોગડિયા જોવા તો ગઈ નથી. 5 વર્ષના લેખ લખાય છે તો ભેરા રહ્યા, ને નથી લખ્યા તો છૂટા પડી ગયા. એટલે તું આમ એવું ન સમજતી હો કે બાપુની આવીને બાપુએ કંઈ કર્યું નહીં. એક મંતર ભણું ને તો અહીંયા આવવું પડે 2 દીમાં તારી પાસે. પણ એ બદલાઈ જાય, એમાં મજા નથી. અત્યાર સુધી પ્રેમ કર્યો ને એની મોજ હતી ને નથી તો એની મોજ છે. બાપુ ધારે ઈ નહીં, તું ધાર ને એ થાય. તમારી બધી વાત સાચી બાપુ, પણ મને એ ભૂલાતો નથી. તો ન ભૂલ ને. કોણ કહે છે તને ભૂલવાનું? આ છોકરીને જેટલો યાદ કરવો હોય ને એટલો કરવા દેજો. બીજું કંઈ અમે આ જમાનામાં કોઈને યાદ કરવો ને એ બહુ અઘરું છે. અને કોઈ ભૂલાતું ના હોય એ તો પરમ કૃપાળુની દયા કહેવાય બેટા. હું સમજી ગઈ બાપુ, તમે શું કહેવા માંગો છો. મને માત્ર આશીર્વાદ આપો કે હું એને હંમેશા યાદ રાખું. ભલું થાવ બાપ, તમારું ભલું થાવ.